રાજ્યમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં સતાવી રહી છે। જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। શિક્ષકોની ઘટના કારણે કચ્છમાં શિક્ષણ સ્તર કથળી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। જિલ્લામાં શિક્ષકોની ભરતીની માંગ સાથે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સરપંચો, સામાજિક આગેવાન અને નાગરિકો જોડાયા હતા। કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના 4000 જેટલા સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે। સ્થાનિક ભરતીમાં પીટીસી, ટેટ ટાટ પાસ સ્થાનિક શિક્ષિત લોકોને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આખા ગુજરાતની અંદર 13,500ની ભરતીની જાહેરાત થઈ અને માત્ર કચ્છની અંદર 4100ની ભરતીની આ લોકોએ જાહેરાત કરી છે। તો તમે સમજી શકો છો કે 33 જિલ્લાઓમાંથી એક જિલ્લાની કેટલી મોટા પાયે ઘટ છે। સ્પેશિયલ ભરતીના નામે એને કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું। અત્યાર સુધી ભરતીની કોઈ પણ પ્રક્રિયા યા નિમણૂક યા એ કંઈ પણ કોઈ કાર્યવાહી નથી થઈ અને આ ઘટ આજની નહીં, વર્ષોથી ઘટ ચાલી રહી છે। કચ્છ પ્રત્યે હર હંમેશ ચાલતું આ અન્યાય છે। કચ્છને ક્યાંક મજૂરી તરફ ધકેલવાનો આ એક કદાચ પ્રયાસ પણ હોઈ શકે। કચ્છ પાસેથી 1 લાખ કરોડનો વાર્ષિક રેવન્યુ લીધા પછી પણ જો કચ્છને શિક્ષણ ન મળતું હોય, માત્ર આ કચ્છના બાળકોના ભવિષ્ય વિશે પણ જો સરકાર ન વિચારતી હોય તો આ બાબતે હું માનું છું કે એ મોટો અન્યાય છે ને આ લડત ચાલુ કરી છે। આ અમારા આહવાનને પગલે ગામે ગામના બાળકો, દરેક શાળાના બાળકો બારે આવીને બોલે છે કે ભાઈ અમને શિક્ષક આપો, અમને ભણવું છે। એટલે આ પરિસ્થિતિ છે। કલેક્ટરશ્રીને રજૂઆત અમે કરવાના છીએ। આજે આવેદન છે અને ભવિષ્યમાં શાળામાંથી બારે નીકળીને બાળકો જે બોલે છે એ તો કાર્યક્રમ ચાલુ જ રહેવાના છે, પણ એના સિવાય જો કદાચ 15 દિવસમાં તારીખ નહીં આપે તો આગામી કાર્યક્રમો એનાથી મોટા હશે। ગુજરાત મોડલની વિશ્વભરમાં બણગા ફૂંકતી ગુજરાત સરકાર અને ભારત સરકાર એ ગુજરાત મોડલ શું છે એ 15 ઓગસ્ટ સુધી અમે નક્કી કરશું કે એ પ્રકારના આખું વિશ્વ નોંધ લે એ પ્રકારના અમે કાર્યક્રમો આપશું। અને આ આખો કાર્યક્રમ સાથે સાથે જો કચ્છને તમે કંઈ નથી આપી શકતા આટલું લીધા પછી પણ, તો ભાઈ કચ્છને અલગ આપી દો, એ માંગને પણ અમે આગળ વધારશું। કચ્છ અલગ રાજ્યની માંગ સાથે અમે આગળ વધશું। હાલ કચ્છની અંદર આમ તો વર્ષો વર્ષ શિક્ષકોની ઘટ હોય છે, પણ આજે બહુ મોટી ઘટ છે। 4700 થી 4800 શિક્ષકોની જગ્યાએ આજે કચ્છ પ્રાથમિક શાળાઓ જો તો કાંઈ જૂજ જ શિક્ષકો છે, ખાલી શાળાઓ ચાલુ હોય એવું જ દેખાઈ રહ્યું છે। તો શિક્ષકોની ઘટ, શાળાઓના ઓરડાનો જે ચોરડા છે તો જર્જરિત છે અને એજ્યુકેશન ના નામે નીલ છે। અત્યારે બાળકો વિરોધ ઉપર ઉતરી આવે કે જ્યારે કહેવાય ને જેને ભણવું છે એ છોકરાઓ વિરોધ કરતા હોય તો આ બહુ મોટી દુઃખદ ઘટના કહેવાય। જ્યારે સત્તા પક્ષને આ કોઈ વસ્તુથી કાંઈ ફરક પડતો નથી। તો આજે કચ્છ જિલ્લાના તમામ સંગઠનો શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગતે આ કચ્છના બધા સંગઠનો, જે રાજકીય પક્ષના અમુક નેતાઓ છે એ બધા સાથે મળી, સરપંચો હોય, એસએમસી સભ્યો હોય અને જાગૃત પ્રજા બધા ભેગા મળી કલેક્ટરને આવેદનપત્ર આપશું અને આનો વિરોધ દર્શાવશું। જો આ કાર્ય આગળ નહીં વધે અને જલ્દીમાં જલ્દી કચ્છની લોકલ ભરતી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે કચ્છ અલગ રાજ્યની લડત પણ ચલાવશું। અને આજે અમે બધા ઉમેદવારો, કચ્છના ખાસ લોકલ ઉમેદવારો બધા ભેગા થયા છીએ ને અમારી બધાની માંગ એ છે કે અમે 2018-19માં ટાટ એક્ઝામ પાસ કરી હતી અને અત્યારે ભરતી થઈ છે એમાં પણ હજી 400 જેવી અંદાજિત જગ્યાઓ ખાલી છે ને જ્યારે નવી એક્ઝામ આપેલા કેન્ડિડેટ્સ એમને મળતા નથી તો અમને લોકોને ચાન્સ દેવામાં આવે 2018-19 પાસ ઉમેદવારો અને જેવાય અમારી 40-45ની આસપાસ અમારી થઈ છે તો અમને ચાન્સ દેવામાં આવે। સરકાર અત્યારે સિનિયર સિટીઝન જે 60 વર્ષ પાર કરી ચૂક્યા છે એમને જ્ઞાન સહાયકમાં લેવાનું વિચારે છે, તો એ તો ઓલરેડી જોબ કરી ચૂક્યા છે। હવે જે બેકાર છે અને તોય 60ની કમ્પેરિઝનમાં 40-45 વાળા તો યંગ છે અને બેકાર છે, તો ખરેખર તો એમને ચાન્સ દેવું જોઈએ સરકારી નોકરીનું। તો અમારી માંગ છે કે ટેટ ટાટ પાસ 2018-19
અને કચ્છના ખાસ સ્થાનિક ઉમેદવારોને મોકો મળવો જોઈએ આ સ્થાનિક ઉચ્ચતર માધ્યમિક ને માધ્યમિકમાં.